આજ રોજ તારીખ 7/5/2025 રોજ ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટેના અભિયાનની અંદર ગોપાલભાઈ ટોળિયા, ગોરધનભાઈ પરડવા તેમજ ગોંડલ શહેર અને ગોંડલ તાલુકાની ગ્રામ્ય જનતાઓ થઈને અંદાજે 500 જેટલા કાર્યકરો, ગૌ માતાના ભક્તો બાઇક રેલી કાઢી અને ગામ અને નગરનો સહકાર પૂરો લઈ અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલ છે। આ લડતની અંદર જ્યાં સુધી ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી અમારી આ લડત નિરંતર ચાલુ રહેશે। એના માટે કોઈ પણ પ્રકારના કોઈ પણ બલિદાનોની જરૂર હોય તો અમારા ગોંડલ તાલુકાના ગોપાલભાઈ ટોળિયાના એક અવાજે કોઈ પણ ગૌ સેવક કોઈ પણ પ્રકારનું બલિદાન આપવા માટે તૈયાર છીએ। સરકારશ્રીને એક જ વિનંતી છે કે કોઈ પણ સંજોગોની અંદર આવતા સમયમાં ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે। બસ આ એક જ અમારું અભિયાન છે, આ સિવાય બીજું અમને કાંઈ ખપે નહીં। આ તકી ગોંડલ તાલુકાની તમામ ગૌશાળાઓ અને આજુબાજુના વિસ્તારો તેમજ ગોંડલ શહેરોમાંથી અંદાજે 25 થી 30 હજાર જેટલી ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટેના ફોર્મમાં અમે સિગ્નેચરો કરાવેલી છે, તેમના મોબાઈલ નંબર લીધેલા છે, તેમજ અનેક જેટલા કે લાખો મિસકોલો પણ મિસકોલની અંદર મારેલા છે। આ સમયે બસ માત્ર ને માત્ર અમારું એક જ કામ કે કોઈ પણ સંજોગોની અંદર ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે એ જ એક અભિયાન છે। આના માટે કાંઈ પણ કરી છૂટવા માટે અમે તૈયાર છીએ। ન્યૂઝ અપડેટ્સ,